હેલો ફ્રેન્ડ્સ, આજે મેં ડ્રાય મંચુરિયન બનાવવાની છું જે ચાઇનીઝ ડીશ છે અને મોસ્ટલી હોટલમાં વધારે ઓર્ડર થતી આ ડીશ છે. મને પણ બહુ ભાવે છે અને આજે આ મંચુરિયનમાં બોલ્સ કાચા પણ નહીં રહે, ક્રિસ્પી બનશે અને લોટ પણ નહીં લાગે. એવી ઇઝી રીતે હું તમને બતાવીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ ડ્રાય મંચુરિયન. એક બાઉલમાં 1.5 કપ ચોપ કોબી, અડધો કપ ચોપ ગાજર, 1/4 કપ ફણસી, 1/4 કપ ફ્રેશ ધાણા, 1 ચમચી છીણેલું આદુ, 1 ચમચી જેટલા તીખા મરચા, 1 ચમચી લાઇટ સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી કેચઅપ, અડધી ચમચી મરી પાવડર, થોડી ખાંડ, 1 ચમચી બટર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લેશું. પણ હલાવવું હળવા હાથે જ, નહીતર કોબીમાંથી પાણી છૂટવા લાગશે અને લોટ વધુ નાખવો પડશે અને બોલ્સ બરાબર નહીં બને. એટલે સાવ હળવા હાથેથી આને મિક્સ કરવાનું છે. હવે એડ કરવાનું છે 2 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેંદો એડ કરશું અને હળવા હાથે મિક્સ કરશું. જેમ જરૂર પડે એમ લોટને એડ કરવાનો છે. અને જો હજુ મોઇસ્ચર છે તો આપણે ફરી એકવાર 2 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેંદો એડ કરશું અને પાછું હળવા હાથેથી મિક્સ કરશું. મેંદો અને કોર્નફ્લોરથી જ સરસ બાઇન્ડ થશે. હવે તમે જોઈ શકશો કે બહુ મોઇસ્ચર નથી અને હાથમાં આ રીતે લેતા બોલ્સ વળે છે, તો બધા બોલ્સ વાળી લેશું. અને હા, એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બોલ્સ પણ આપણે હળવા હાથેથી વાળવાના છે, એકદમ દબાઈને બોલ્સ નથી વાળવાના. બધા બોલ્સને આ રીતે રેડી કરી લેશું, પછી ગરમ તેલમાં તળી લેશું. તેલ વધારે ગરમ ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બોલ્સ નાખતી વખતે તરત જ તેને હલાવવું નહીં અને થોડો કલર આવે પછી જ એને હલાવવું. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને એકદમ આરામથી એને તળવાના છે, જેથી મંચુરિયન બોલ્સ અંદરથી કાચા ન રહે અને ક્રિસ્પી બનશે. મંચુરિયન બોલ્સને મેં આજે ડબલ ફ્રાય કરવાની છું, તો પહેલી વારમાં લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. મેક્સિમમ 3 થી 4 મિનિટ જેવું થશે લાઇટ ગોલ્ડન બ્રાઉન થતા. એકવાર લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેને બહાર કાઢીને 5 મિનિટ ઠંડુ થવા દેશું અને પાછું ગેસની ફ્લેમ હાઈ કરીને તેલ એકદમ ગરમ કરી લેશું અને 5 થી 10 સેકન્ડ માટે ફરીથી તળી લેશું. આનાથી બોલ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તમે જોઈ શકો છો મંચુરિયન બોલ્સ અંદરથી સરસ કૂક થઈ ગયા છે અને બહારથી ક્રિસ્પી થયા છે. નેક્સ્ટ મંચુરિયન બોલ્સના વઘાર કરી લેશું, જેને માત્ર 2 થી 3 મિનિટ જેવું થાય છે. એક પેન લેશું, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધો કપ કોબી, 1/4 કપ કેપ્સિકમ, થોડા ધાણા, 1 ચમચી આદુની પેસ્ટ, થોડા ચોપ મરચા એડ કરી ફટાફટ બધું મિક્સ કરી લેશું 1 મિનિટ માટે. અને પછી અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. તેમાં 1 ચમચી સોયા સોસ, 1 ચમચી વિનેગર, 1/4 ચમચી મરી પાવડર, થોડું મીઠું. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની. પછી એક બાઉલ લેશું, તેમાં 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી પાણી એડ કરી એક સ્લરી બનાવી લેશું. હવે આ રેડી થયેલી સ્લરીને પેનમાં એડ કરીશું અને ફટાફટ બરાબર મિક્સ કરી લેશું. હવે સોસ આપણો ઘાટો થઈ ગયો છે, તો આ સ્ટેજ પર આપણે બોલ્સને એડ કરી દઈશું અને ફટાફટ બરાબર મિક્સ કરી લેશું. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સ્ટેજ પર આપણે વધારે કૂક નથી કરવાનું, નહીતર બોલ આપણા સોફ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો વેજ મંચુરિયન ડ્રાય આપણા રેડી છે, તો સર્વ કરી લેશું. તો તમે પણ વેજ મંચુરિયન ડ્રાય એકવાર ઘરે જરૂરથી બનાવજો. જે મેં કહી તે ટિપ્સને ધ્યાનમાં રાખજો અને રેસીપીને લાઈક શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.